સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણથી વૈશ્વિક રાજનીતિમાં મોટી ઉથલપાથલ. માર્ચ મહિનો સંકટોથી ભરેલો. દેશ દુનિયામાં સર્જાશે મોટી ઉથલપાથલ. રાહુ અને મંગળની યુતિથી ભડક્યું ઈરાન ઇઝરાયલ અમેરિકા યુદ્ધ. જ્યોતિષીઓની ચોંકાવનારી ભવિષ્યવાણી. નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ભવન. દેશ પ્રદેશ શહેર ગામડાઓથી લઈ નાના મોટા તમામ સમાચાર એક જ વિડીયોમાં. તો ચાલો શરૂ કરીએ આજના તાજા સમાચાર. દેશ દુનિયામાં વધતી અશાંતિ વચ્ચે જ્યોતિષી અંબાલાલ પટેલે ગ્રહયોગોને વૈશ્વિક ઉથલપાથલના સંકેત ગણાવ્યા છે. માર્ચમાં મંગળ રાહુ અને સૂર્ય શનિના સંયોગો રાજકીય અસ્થિરતા અને તણાવ વધારશે તેવી ભવિષ્યવાણી કરવામાં આવી છે. એપ્રિલ મે દરમિયાન સમુદ્રમાં ઉથલપાથલ અને વાવાઝોડાની શક્યતા પણ વ્યક્ત થઈ છે. અગાઉના સૂર્યગ્રહણ અને 3 માર્ચના ચંદ્રગ્રહણની અસર અનેક દેશોમાં જોવા મળી શકે છે. સાથે જ ગુજરાત સહિત દેશમાં માર્ચમાં સખત ગરમી અને હવામાનમાં પલટાની શક્યતા દર્શાવવામાં આવી છે. જ્યોતિષ મુજબ હાલ સર્જાયેલી ગ્રહયુતિઓ વિશ્વમાં વધતા યુદ્ધના તણાવ તરફ સંકેત કરે છે. કુંભ રાશિમાં શનિ સાથે મંગળ અને રાહુની યુતિને કારણે અસ્થિરતા અને સંઘર્ષના યોગ બનેલા હોવાનું કહેવામાં આવે છે. 2 એપ્રિલ સુધી આ યુતિ રહેતા વૈશ્વિક સ્તરે ડામાડોલની સ્થિતિ યથાવત રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે. ત્યારબાદ મંગળ મીન રાશિમાં પ્રવેશીને શનિ સાથે યુતિ કરશે, જેને જ્યોતિષમાં વધુ વિસ્ફોટક અને લાંબા ગાળાના સંઘર્ષના સંકેત તરીકે જોવામાં આવે છે. આ યુતિ સંકેત આપે છે કે પરિસ્થિતિ ટૂંક સમયમાં શાંત થવાની શક્યતા ઓછી છે.